સરકારે 41 દવાઓની મહત્તમ છૂટક કિંમત નક્કી કરી છે। આ દવાઓનો ઉપયોગ ડાયાબિટીસ, હૃદય, તાવ, દુખાવો, તણાવ અને જીવનશૈલી સંબંધિત અન્ય રોગોની સારવારમાં થાય છે। મંગળવારે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલા એક નોટિફિકેશનમાં અંગે માહિતી આપવામાં આવી હતી, જેમાં 41 દવાઓની મહત્તમ છૂટક કિંમત નક્કી કરવામાં આવી છે। આ કિંમત ઉપરાંત ફાર્માસ્યુટિકલ કંપનીઓને નિશ્ચિત કિંમત પર વધારાનો જીએસટી ઉમેરવાની મંજૂરી આપવામાં આવશે। નોટિફિકેશનમાં આને નવી દવાઓ કહેવામાં આવી છે। આ મુજબ ઉત્પાદકે છૂટક કિંમતો નક્કી કરવી પડશે। દવા ઉત્પાદક કંપની છૂટક કિંમત પર જીએસટીની રકમ ત્યારે જ ઉમેરી શકે છે જ્યારે તે સરકારને ચૂકવવામાં આવી હોય અથવા બાકી હોય। નોટિફિકેશન અનુસાર દરેક દુકાનદાર અને ડીલરને ઉત્પાદક દ્વારા આપવામાં આવેલી કિંમત યાદી તેમની દુકાનમાં એવી જગ્યાએ ચોંટાડવાનો આદેશ આપવામાં આવ્યો છે જ્યાં કોઈ પણ તેને સરળતાથી વાંચી અને જોઈ શકે। જો નિયમોનું પાલન નહીં થાય તો પૈસા વ્યાજ સાથે પરત કરવા પડશે। ગ્રાહકો દવાની કિંમત સરળતાથી જાણી શકે તે માટે આ જરૂરી છે। નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે છૂટક કિંમત ફક્ત તે ઉત્પાદકોને જ લાગુ પડશે જેમણે સરકાર દ્વારા બનાવેલા તમામ નિયમો અને શરતોનું પાલન કર્યું છે। જો દવાના છૂટક ભાવ સંબંધિત સૂચનાઓનું ઉત્પાદક દ્વારા પાલન કરવામાં ન આવે તો નિયમો અનુસાર એકત્રિત કરેલી વધારાની રકમ વ્યાજ સાથે જમા કરવી પડશે તેમ મીડિયા સૂત્રોમાંથી જાણવા મળેલ છે।